હું 7 વર્ષનો હતો જ્યારે પપ્પાના મૃત્યુ પછી દાદીએ મમ્મીનો હાથ પકડીને તેમને ઘરની બહાર કાઢી નાખ્યા. નાનાએ પણ મમ્મીને ઘરમાં જગ્યા ન આપી. હવે અમે બંને મા દીકરો રસ્તાની કિનારે બેઠા હતા. વીતતા સમય સાથે એક સાવડો સવાલ પણ મારા મગજમાં વધતો રહ્યો કે આખરે બધા મારી મમ્મીને નફરત કેમ કરે છે. પછી જ્યારે મમ્મી વૃદ્ધ થઈ ગઈ અને તેમનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે તેમણે એક નાનકડી પેટી મારા હવાલે કરી અને કહ્યું, મારા મર્યા પછી આને ખોલજે. મમ્મીના મૃત્યુ પછી જ્યારે મેં એ પેટી ખોલી તો મને સમજાયું કે બધા તેમને નફરત કેમ કરતા હતા. કારણ કે મારું નામ ઈશાન છે. હું ઓરડામાં બેઠો મારી પુસ્તક જોઈ રહ્યો હતો. અચાનક મારા કાનમાં દાદીનો અવાજ ગુંજી ઉઠ્યો, હું તેને અહીં કોઈ પણ કિંમતે રહેવા નહીં દઉં. તે તારું ઘર સમજી લીધું છે શું? કાલ સવારે મોઢું ઊંચકીને નીકળી જા અહીંથી. લે આ તારી નાજાયજ ઓલાદને લઈને નીકળ અહીંથી. હું તરત જ બેચેન થઈને ઓરડામાંથી બહાર આવ્યો. મારી મમ્મી દાદીના પગમાં બેઠી હતી અને ખૂબ રડી રહી હતી. હજી હું કંઈ સમજ્યું એ પહેલાં જ દાદીએ અચાનક મમ્મીના ખભા પર જોરદાર લાત મારી અને તેમના વાળ ઝાલીને સખ્તાઈથી બોલ્યા, મેં કીધું ને કે નહીં રાખું. હવે તો તારા દીકરાના મોઢા પર તને રહેવા દીધી હતી, પણ તું એ કાબેલ જ નથી કે તને આ ઘરમાં જગ્યા આપું. નીકળ અહીંથી, આ મારો હુકમ છે, નહીં તો હું તને અને તારા દીકરાને પોલીસના હવાલે કરી દઈશ. તું હજી મારી હકીકત જાણતી નથી. મમ્મી રડતા રડતા બોલી, એ વાત એવી નથી. આપનો પોતો નાજાયજ નથી. એ તો આપના દીકરાની જ ઓલાદ છે. આવું ન કરો. આપ સિવાય મારું કોઈ નથી. હું આખી જિંદગી અહીં નોકરાણી બનીને કાઢી દઈશ, પણ આવો જુલ્મ ન કરો. ઉપરવાળાને ખાતર હું આપની આગળ હાથ જોડું છું. દાદી ફરી ચીખી ઉઠ્યા, મારી સામે આ બેકારની વાતો ન કર, નહીં તો મારા જેવું બુરું કોઈ નહીં હોય. ઉઠ અને નીકળ અહીંથી. હું તને અને તારા બાળકને અહીં નહીં રહેવા દઉં. આ વાત સારી રીતે મગજમાં બેસાડી લે. સાંભળતી કેમ નથી? બહેરી થઈ ગઈ છે શું? મારા 7 વર્ષના મગજ સાથે હું મારી મમ્મી સાથે થતી આ બદસુલુકી જોઈ રહ્યો હતો. ખૂબ તકલીફ થઈ રહી હતી. પપ્પાને ગયાને આજે માત્ર 3જો જ દિવસ થયો હતો અને દાદી મમ્મી સાથે જે વર્તન કરી રહ્યા હતા એ જોઈને મારું કલેજું ફાટી જવા આવ્યું હતું. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા. આ ઉંમરના બાળકો એવી વાતોથી ગભરાઈ જાય, રડે, ચીસ પાડે, પણ મને એવી તકલીફ થઈ રહી હતી જાણે કોઈ મારું દિલ મુઠ્ઠીમાં લઈને મસળી રહ્યું હોય. અચાનક બીજા ઓરડામાંથી કાકા બહાર આવ્યા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. તેમણે ગુસ્સામાં મમ્મીનો હાથ પકડીને ઊભા કરતા કહ્યું, હું તમારી ઇજ્જત કરતો હતો કારણ કે તમે મારા ભાભી છો, મારા ભાઈની પત્ની રહી છો, પણ જ્યારે તમને ઇજ્જતની ભાષા સમજ નથી આવતી તો તમારી સાથે એવો જ વર્તાવ કરવો પડશે જેની તમે લાયક છો. નીકળો અહીંથી. તમારા દીકરાને લઈને અહીં તમારી કોઈ જરૂર નથી. એમ કહીને તેમણે મમ્મીને બારણા તરફ ધક્કો માર્યો. સમયસર મમ્મીએ પોતાને સંભાળી લીધું, નહીં તો તેમનું માથું દિવાલ સાથે અથડાઈને લોહી લુહાન થઈ જાત. હું તડપીને મમ્મી પાસે પહોંચ્યો. મમ્મી મને જોઈને બોલી, ચૂપ રહેજે, રડીશ નહીં. કાકા પાસે જા, એ મને કાઢી મૂકે છે, તને નહીં. હું તને ક્યાં લઈ જઈશ? મારી જિંદગી તો બરબાદ છે જ, પણ તું તારું ભવિષ્ય સારું બનાવ. જા કાકા દાદી પાસે. અચાનક દાદી મને જોઈને બોલ્યા, તને શું લાગે છે કે અમે આ નાજાયજ ઓલાદને ઘરમાં પાડીશું? મારો દીકરો તારા બાળકને ચાહતો હતો, પણ અમે નહીં. એ અમારા માટે નાજાયજ છે. નીકળો અહીંથી, નહીં તો આજે તારી સાચી હકીકત તારા આ દીકરા સામે ખોલી નાખીશ. પછી તું કદી એની સામે મોઢું પણ નહીં બતાવી શકે. મમ્મી રડતા બોલી, મને મારો સામાન તો ભેગો કરવા દો. હું મારા કપડાં અને જરૂરી વસ્તુઓ લઈ લઉં. આવી રીતે ખાલી હાથે તો ન કાઢો. મારી પાસે કંઈ નથી. થોડી વાર દાદી મમ્મીને ઘૂરતા રહ્યા, પછી બોલ્યા, જા, માત્ર અડધો કલાક છે તારી પાસે. સામાન ભેગો કર અને નીકળી જા. આજે આ વાત સારી રીતે મગજમાં બેસાડી લે કે આ ઘર સાથે તારો કોઈ સંબંધ રહ્યો નથી. બધું ખતમ થઈ ગયું. આ દીકરો તારો છે, મારા દીકરાનો ન હતો. અમને આ વાત ખબર છે અને હવે તે પણ માની લે. એમ કહીને દાદી પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. મમ્મી રડતા રડતા પોતાના ઓરડા તરફ ગઈ. મેં કાકાને જોયા. તેમની આંખમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. કંઈક વિચારીને હું તેમની પાસે ગયો અને તેમનો હાથ પકડીને નરમ અવાજે બોલ્યો, કાકા, શું થયું? દાદી મમ્મી પર ગુસ્સો કેમ કરે છે? અમે ક્યાં જઈશું? હું તમને છોડીને નથી જવા માંગતો. હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું વધુ કંઈ બોલું એ પહેલાં જ કાકાએ મારા માથા પર હાથ મૂક્યો અને મારા ચહેરાને આંખોમાં ભરીને બોલ્યા, મને ખબર છે, પણ તને અહીંથી જવું પડશે. એટલું સમજી લે કે જે તારો બાપ આ દુનિયામાં નથી રહ્યો એ ખૂબ સારો માણસ હતો અને અમે સારા લોકો નથી. તારી મમ્મી સૌથી ખરાબ છે, પણ એનો સાથ કદી ન છોડજે. ખૂબ તકલીફ સહીને એણે તને જન્મ આપ્યો હતો. તું જન્મ નહોતો લઈ રહ્યો. એની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી, પણ એ છેલ્લી હદ સુધી લડતી. તારા માટે એણે બધું છોડી દીધું. તું પણ બધું છોડીને પણ પોતાની મમ્મીને ન છોડજે. મારી વાત સમજાય છે ને? તેમની વાત સાંભળીને ન જાણે કેમ મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા.
તેઓ એમ કહીને પોતાના ઓરડામાં બંધ થઈ ગયા. મારું દિલ ખૂબ અજીબ થઈ રહ્યું હતું. એક 7 વર્ષનો બાળક જેને હજી દુનિયાની સમજ નહોતી, પણ હાલતનો અંદાજ આવી ગયો હતો. અંદર ઘૂંટણ થઈ રહી હતી. મારા મનમાં ચીસાચીસને રડવું હતું અને બધાને કહેવું હતું, હું તમને છોડીને નથી જવા માંગતો, મને અહીંથી ન કાઢો. પણ મારા મોઢે તાળું પડી ગયું હતું. સમયનું કામ છે વહી જવું, અને એ વહેતો ગયો. અડધા કલાક પછી મમ્મી 2 થેલા લઈને બહાર આવી. એકમાં મારો સામાન હતો, બીજામાં તેમનો. મારી પાસે આવીને તેમણે અચાનક મને છાતી સાથે વળગાડી લીધો અને મારી આંખમાં જોઈને બોલ્યા, પોતાનામાં હિંમત પેદા કર. જો કોઈ આપણને કાઢી મૂકે છે તો આપણે જ હિંમત કરવી પડશે. આવી રીતે તૂટવાનું નથી. ચાલ હમણાં નાનાના ઘરે જઈએ, પછી ત્યાંથી કોઈ વ્યવસ્થા કરી લઈશું. તારી મમ્મી પાસે ખૂબ કમાણીનું હુનર છે બેટા, એ તને ભણાવશે અને પેટ પણ પાળશે. ચાલ, એમ કહીને તેમણે મને ઘરની બહાર લઈ આવ્યો. મારા મનમાં થયું કે એકવાર દાદીને બાય કહી દઉં, બીમાર દાદાને ગળે લગાવી લઉં, પણ હિંમત જ ન થઈ. દિલ એટલું અજીબ થઈ રહ્યું હતું કે મેં એ ઘર તરફ પાછું વળીને પણ ન જોયું. કાકાની વાતો મારા કાનમાં ગૂંજી રહી હતી. કોઈ પણ હાલતમાં પોતાની માને કદી ન છોડજે, અને હું મારી મમ્મીને કદી છોડી શકતો ન હતો. આખરી દિવસોમાં પપ્પાએ પણ મને એ જ કહ્યું હતું, તારી જિંદગીમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે, કંઈ પણ હાલ થાય અને તને એવું લાગે કે દુનિયા સાચી છે અને તારી માં ખોટી છે, તો તું પૂરી દુનિયાને ખોટી કહીને પણ માનો સાથ આપજે. માને કોઈ પણ કિંમતે ન છોડજે. એની આંખમાંથી આંસુ કાઢનાર દરેક માણસનો હિસાબ લેજે. હું મારી પત્નીને તારી પાસે સોંપીને જઈ રહ્યો છું. એને તકલીફ ન થવા દેજે. પપ્પા બીમારીમાં પણ મમ્મી માટે પાગલ હતા. એમના એ પાગલપણને કારણે જ દાદી ચૂપ રહેતા હતા. પણ જ્યારે તેમના મર્યાના 3જા જ દિવસે દાદીએ મમ્મી સાથે જે વર્તન કર્યું એ હું આખી જિંદગી ભૂલી શકવાનો નહોતો. મમ્મીએ તરત જ એક રિક્ષા રોકી અને અમે બંને એમાં બેસી ગયા. નાનાના ઘરે જવા નીકળ્યા. દિલની ધડકન ખૂબ ઝડપી થઈ રહી હતી, પણ મેં પોતાને કોઈ પણ કિંમતે સંભાળી લીધું. લાંબો સફર કરીને અમે નાનાના ઘરે પહોંચી ગયા. રિક્ષાનું ભાડું આપીને મમ્મી મને સીધા નાનાજીના ઘરે લઈ આવ્યા. પપ્પાની જિંદગીમાં અમે આ તરફ ખૂબ જ ઓછા આવતા હતા. ફક્ત પપ્પા સાથે 1-2 કલાક માટે વધુ રોકાવું યોગ્ય નહોતું લાગતું. અહીં ફક્ત નાની જ મને ચાહતી હતી. બાકી મમ્મી, મામા, નાના કોઈને મારું મોઢું જોવું પણ ગમતું નહોતું. હું હંમેશા મમ્મી પપ્પાને પૂછતો, આ બધા મારી સાથે આવું કેમ કરે છે? પણ તેમની પાસે જવાબ નહોતો. ફક્ત એટલું જ કહીને ચૂપ કરાવી દેતા. ત્યાં પહેલેથી જ ઘણા બાળકો છે, એટલે એમને ફરક નથી પડતો. તું આ વાતો પર ધ્યાન ન આપ. દરવાજા પર મમ્મીએ ટકોરા માર્યા તો નાની નાનકીએ દરવાજો ખોલ્યો. મમ્મીએ આગળ વધીને તેને ગળે લગાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે તરત પાછી હટી ગઈ અને ખરાબ અવાજે બોલી, અહીં શા માટે આવી છો? હદ છે. પતિ મર્યો એટલે અહીં ચાલ્યા આવ્યા? ખબર નહીં કેવી સ્ત્રી છો તમે, એમ કહીને અંદર ચાલ્યા ગયા. મમ્મીનો ચહેરો સબ્રનો ઘૂંટડો પીને લાલ થઈ ગયો. થોડી વારે મામાજી બહાર આવ્યા અને મમ્મીને જોઈને બોલ્યા, અહીં શું લેવા આવ્યા છો? એ પણ સામાન સાથે? દિમાગ ઠેકાણે છે ને? તમને શું લાગે છે કે અમે તને ઘરમાં રહેવા દઈશું? મમ્મીએ તરત જ કહ્યું, મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હું અહીં હંમેશ માટે નથી રહેવાની. બસ થોડા દિવસની મોહલત જોઈએ. હું પોતાનું ઘર શોધી લઈશ. હું તો તમારી બહેન છું. થોડું તો વિચારો. મામા કાંઈ બોલે એ પહેલા જ નાની આવી ગયા અને તડપીને મમ્મીને મળ્યા. મને જોતા જ તેમના ચહેરા પર હાસ્ય આવી ગયું. હું તેમની તરફ દોડવા જ જતો હતો કે અચાનક ઓરડામાંથી નાનાજી બહાર આવ્યા અને મમ્મીને જોરથી પાછળ ધકેલી દીધા. સમયસર મમ્મીએ પોતાને સંભાળી લીધું, નહીં તો જમીન પર પડી જાત. નાનાજી ગુસ્સામાં બોલ્યા, તને ઇજ્જતની ભાષા સમજ નથી આવતી? મારી વહુએ શું કીધું? નીકળ અહીંથી. મોઢું ઊંચકીને અહીં કેમ આવી? મમ્મીએ તરત હાથ જોડીને કહ્યું, આવું ન કરો પપ્પા, હું તમારી દીકરી છું. હું ફરી કદી એવું કામ નહીં કરું. મારી સાથે આવું ન કરો. મારી પાસે નાનકડું બાળક છે. ઉપરવાળાને ખાતર મારો દુઃખ સમજો પપ્પા. મને ફક્ત 1 અઠવાડિયું રહેવા દો. હું અહીં રહીને પોતાને માટે જગ્યા શોધી લઈશ અને વચન આપું છું કે કદી તમારી પાસે કંઈ માંગવા નહીં આવું. પ્લીઝ પપ્પા. નાનાએ કહ્યું, આ ઘરમાં તને ફક્ત તારા પતિના કારણે આવવા દેવામાં આવતું હતું અને એ મરી ગયો છે, તો હવે તારા માટે દરેક દરવાજો બંધ છે. તું મારી ઓલાદ જરૂર છે. તારો દુઃખ મારો દુઃખ છે, પણ જે દુઃખ તે મને આપ્યું છે એ મરીને પણ ભૂલી શકતો નથી. એટલે બહેતર છે કે અહીંથી ચાલી જા. હું તારા બાળક સામે કંઈ નથી કહેવા માંગતો. જો મેં મોઢું ખોલ્યું તો તું એની સામે મોઢું બતાવવા લાયક પણ નહીં રહે. મમ્મી ફરી રડતા બોલી, પપ્પા આમ કેમ કરો છો? હું તમારી સામે ગીડગીડ કરું છું. મારી સાસુએ મને કાઢી મૂકી છે. તમે મારા પોતાના છો. હું હાથ જોડું છું. પ્લીઝ પપ્પા. નાના અચાનક મમ્મી પાસે આવ્યા. તેમની કાંડી પકડીને બોલ્યા, તારી કોઈ ઓકાત નથી મારી જિંદગીમાં. તું રસ્તા પર પણ રડતી હોય તો પણ મને કોઈ ફરક નહીં પડે. હું એ વખત નથી ભૂલતો જ્યારે હું એ જ જગ્યાએ ઊભો હતો જ્યાં આજે તું છે.
મેં પણ ઘણી મિન્નતો કરી હતી, પણ તે પોતાની હરકતોથી બાજ ન આવી. આજ તારી સજા છે, દરની ઠોકરો ખાવી અને તને માથું છુપાવવાની જગ્યા ન મળે, અને આ નાજાયજ ઓલાદ પણ તારી સાથે આવી જ રીતે બરબાદ થઈ જાય. એમ કહીને નાનાએ મમ્મીને ગલીમાં ધકેલી દીધા. સામાન ઉંચકીને ગલીમાં ફેંકી દીધો. મને પણ કાઢવા લાગ્યા, પણ હું ખુદ જ ચૂપચાપ બહાર નીકળી ગયો. તેમણે અમારા મોઢા પર દરવાજો જોરથી બંધ કરી દીધો. હું મમ્મી પાસે બેસીને ખૂબ રડી પડ્યો. તેમના હાથમાં ઘણી ઊંડી ઈજા થઈ હતી. આવતા જતા લોકો અમને જોઈ રહ્યા હતા. મમ્મી થોડીવાર જમીન પર જ બેઠા રડતા રહ્યા, પછી ઊભા થયા, થેલા સંભાળ્યા અને મારા ચહેરા પર પ્રેમ કરતા બોલ્યા, ના બેટા, આવી રીતે નથી રડવાનું. આ દુનિયા ખૂબ જાલિમ છે. તું આવી રીતે રડીને પોતાને કેમ બરબાદ કરે છે? કોઈ માટે આંસુ ન વહાવ. હું છું ને તારી સાથે. હું તારી ઢાલ બનીને જીવીશ, પોતાનું જીવન બરબાદ કરી દઈશ, પણ તને સુખ આપીશ. તારા નાનાએ જે કીધું એ કદી સાચું નહીં થાય. હું તને બરબાદ થવા નહીં દઉં. હું હજી જીવું છું. એમ કહીને મમ્મીએ ગલીમાં જ મને છાતી સાથે વળગાડી લીધો. એમની તકલીફ જોઈને મારી આંખમાંથી પણ આંસુ નીકળી ગયા, પણ મેં પોતાને સંભાળી લીધું. અમે બંને મા દીકરો સામાન ઉંચકીને મેન રોડ તરફ આવી ગયા. મમ્મીએ આવતી જતી ગાડીઓ જોઈને દુઃખથી કહ્યું, મને કંઈ સમજાતું નથી, હવે અમે ક્યાં જઈએ? તારી દાદીનું ઘર અને નાનાનું ઘર, બંને દરવાજા અમારા પર બંધ થઈ ગયા. હું શું કરું? થોડી વાર તેઓ ચૂપચાપ ગાડીઓ જોતા રહ્યા. પછી મને જોઈને બોલ્યા, ચાલ કોઈ મંદિરે ચાલીએ, ત્યાં થોડો સમય રહીએ. તારા પપ્પા પણ ઉપરથી જોઈ રહ્યા હશે કે એમના જવા પછી આ દુનિયા આપણા પર કેટલા જુલ્મ કરી રહી છે, આપણા માટે કેટલી તકલીફો ભરી રહી છે. મારા નાનકડા મગજમાં ફક્ત એક જ વાત ઘૂમરી રેખાઈ રહી હતી. આખરે મારી મમ્મીએ એવું શું કર્યું છે કે નાના દાદી આવું વર્તન કરે છે? જો મમ્મી ખોટા હોય તો પપ્પા એમનો સાથ કેમ આપતા હતા? એમને આટલો પ્રેમ કેમ કરતા હતા? જ્યારથી મને હોશ આવ્યો ત્યારથી મેં પપ્પાને મમ્મીને ચાહતા જ જોયા છે. ક્યારેય એમના બળેલા હાથ પર મલમ લગાવતા, ક્યારેક વાળ સવારતા, ક્યારેક પગ દબાવતા, ક્યારેક એમની જગ્યાએ વાસણ ધોતા. દાદી ગુસ્સે થઈને કહેતા, તું તો જોરુનો ગુલામ થઈ ગયો છે, પણ પપ્પા હંમેશા હસીને ટાળી દેતા. તો પછી બધા મમ્મીની વિરુદ્ધ કેમ છે? મમ્મી ખોટા છે કે આ દુનિયા? મને કંઈ સમજાતું નહોતું. મમ્મીએ એકવાર નાનાના ઘર તરફ જોયું, પછી મને લઈને મંદિરે પહોંચી ગયા. અંદર પ્રવેશતા જ મારી નજર બધે ફરી. થોડા લોકો પોતાનામાં મશગુલ હતા. એક પળ માટે મને લાગ્યું, પપ્પા આટલી જલ્દી આપણને છોડીને કેમ ચાલ્યા ગયા? એ વિચાર આવતા જ આંખમાંથી આંસુ નીકળી ગયા. આજે આખો દિવસ હું પપ્પાને યાદ કરીને ખૂબ રડ્યો હતો. અચાનક મમ્મી ઘૂંટણના બળે નીચે બેસી પડ્યા અને એવું રોવાનું શરૂ કર્યું કે મારા રૂવાણા ઊભા થઈ ગયા. એમની ચીસો આખા મંદિરમાં ગૂંજી રહી હતી. હું એમને સંભાળવા માંગતો હતો, ચૂપ કરાવવા માંગતો હતો, પણ હિંમત નહોતી થતી. ફક્ત જોતો રહ્યો. થોડી વારે મમ્મીએ આંસુથી ભીનો ચહેરો ઊંચક્યો અને તડપીને બોલ્યા, જાણે પપ્પા સાથે વાત કરતા હોય, હરીશ, હું બરબાદ થઈ ગઈ. જુઓ, મારી પાસે કંઈ બચ્યું નથી, રહેવાની જગ્યા નથી. આ દુનિયા મારા પર આટલા જુલ્મ કરી રહી છે. હરીશ, તમે ક્યાં ચાલ્યા ગયા કે તમને પોતાની પત્ની પર રહેમ નથી આવતો? મારા હાલ પર તમે બેચેન નથી થતા? તમે મને એકલી આવી રીતે કેમ છોડી દીધી? મરતા પહેલા એકવાર મારા વિશે તો વિચારી લેત. આ દુનિયા મારા માટે નથી, મને તમારો સાથ જોઈએ. હું કેવી રીતે સૂઈશ? મારું ઓશીકું તો તમે જ હતા, મારો સહારો તમે જ હતા, મારું બધું તમે જ હતા. મારું કંઈ બચ્યું નથી. ઉપરવાળાને ખાતર પાછા આવી જાઓ, નહીં તો હું મરી જઈશ. આપણો દીકરો તબાહ થઈ જશે. મારા પપ્પાએ કહે છે કે મારો દીકરો નાજાયજ છે અને મારી જેમ તબાહ થશે, પણ હું એવું નહીં થવા દઉં. એ આપણી ઓલાદ છે ને હરીશ, કંઈક કરો. હું મમ્મીની તકલીફ જોઈ રહ્યો હતો. અચાનક મારામાં અજીબ હિંમત આવી અને મેં મમ્મીના ખભે હાથ મૂકી દીધો. થોડી વાર ચૂપ રહ્યો, પછી તડપીને બોલી ઉઠ્યો, બસ મમ્મી, ચૂપ થઈ જાઓ. પપ્પા રડતા હશે, એ તમારી તકલીફ સહન નથી કરી શકતા. તમે એમને તકલીફ ન આપો. તમે જાણો છો ને, તમને જરાક પણ તકલીફ થાય તો પપ્પા તડપી ઉઠતા. ચૂપ થઈ જાઓ, એ તમને જોઈ રહ્યા છે. તમારી વાત સાંભળીને અંદર અંદર બેચેન થઈ રહ્યા છે. એમને આટલી તકલીફ ન આપો, એ ચાલ્યા ગયા છે. મારી વાત સાંભળીને મમ્મી પલટી અને મને આશ્ચર્યથી જોવા લાગી. કદાચ એમને અંદાજો નહોતો કે હું આવા શબ્દો બોલી શકીશ. થોડી વાર મને ચૂપ નજરે જોઈ રહ્યા, પછી અચાનક મને છાતી સાથે વળગાડી લીધો અને રડતા રડતા બોલ્યા, આવી વાતો ન કર, હું મરી જઈશ. હું તને આટલી નાની ઉંમરમાં આટલો સમજદાર નથી બનાવવા માંગતી. તું ફક્ત પોતાનું બચપન જીવ. તારી મમ્મી બધું કરશે, ઝાડુ લગાવશે, પોતું મારશે, પણ તને સુખની જિંદગી આપશે. તારી મમ્મીનો તારી પાસે વાયદો છે. ઘણીવાર અમે બંને રડતા રહ્યા, પછી ત્યાંથી નીકળીને એક ખૂણામાં ઊભા રહ્યા. મમ્મી બેચેનીથી ચારે તરફ જોઈ રહ્યા હતા. મને એમનું વર્તન સમજાતું નહોતું. એમને શું કરવું હતું? થોડી વાર મમ્મીએ મને જોઈને કહ્યું, આજે જે હું કરવાની છું, તું બસ આંખો બંધ કરી લેજે. મને ખાતરી છે કે મારો દીકરો મારી મજબૂરી સમજશે.
એ કરવું જરૂર છે, નહીં તો આપણે ક્યાંય નહીં રહીએ. એમ કહીને એમણે એક ગાડી રોકી અને બારીખાને ઊભી રહીને કંઈક બોલવા લાગ્યા. હું ચૂપચાપ જોતો રહ્યો. થોડી વારે મમ્મી મારી પાસે આવી અને બોલી, આજની રાતની વ્યવસ્થા થઈ ગઈ, ચાલ સવાર સુધીમાં આપણું ઘર થઈ જશે. ઠીક છે એમ કહીને એમણે મને એ જ ગાડીમાં બેસાડી દીધો. ગાડીમાં બે માણસો હતા જે મમ્મીને સતત કાચમાંથી જોઈ રહ્યા હતા. મને કંઈ સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે. લાંબા સફર પછી અમે એક હોટલ પર પહોંચ્યા. ગાડીમાંથી ઉતરતા જ એક માણસ મમ્મી પાસે આવ્યો અને બોલ્યો, અમે બે રૂમ બુક કરીએ છીએ. એકમાં તારો દીકરો રહેશે, બીજામાં અમે. મેં મમ્મી તરફ બેચેન નજરે જોયું. એ માથું નીચું રાખીને ઊભા હતા. થોડી વારે એ લોકો અમારી પાસે આવ્યા અને બીજા માળે લઈ ગયા. મમ્મી મારી સાથે રૂમમાં આવ્યા અને મારા માથે હાથ ફેરવતા બોલ્યા, બેટા, મમ્મીને એ લોકો સાથે થોડું કામ છે. થોડી વાર એમની સાથે બેસીને કાલની વાત કરવાની છે. એટલે કે એ લોકો આપણને કિરાયે મકાન કેવી રીતે મળશે એ કહેશે. તું એક કામ કર, અહીં સૂઈ જા, ઠીક છે? મેં તરત જ કહ્યું, મમ્મી મને એકલો છોડીને ન જાઓ, મને ડર લાગશે. મમ્મીએ મારા માથે પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, હવે પપ્પા નથી ને બેટા, આપણે દરેક રીતે સમાધાન કરવું પડશે. ને રડીશ નહીં અને રડીશ નહીં. મમ્મી તારી પાસે જ છે. થોડી વારમાં તારી પાસે ખાવાનું આવશે, એ ખાઈ લેજે. જો ખાવાનું ન આવે તો બસ સૂઈ જજે. હું સવારે મારા દીકરાને ખૂબ સરસ નાસ્તો કરાવીશ. એમ કહીને મમ્મીએ દરવાજો બંધ કરી દીધો અને ચાલ્યા ગયા. હું ચૂપચાપ એમની પીઠ જોતો રહ્યો. પપ્પાના ઘરમાં મારો અલગ રૂમ હતો. હું ત્યાં એકલો રહેતો. પણ આજે મને મારી મમ્મીની જરૂર હતી. એ અજાણ્યા માણસો કોણ હતા? શું કરવા આવ્યા હતા? એમની વચ્ચે શી વાત થવાની હતી? મને કંઈ ખબર નહોતી. હું ચૂપચાપ એક બાજુ બેસી ગયો. પપ્પાની ખૂબ યાદ આવતી હતી. રાતે મમ્મી મને સુવડાવી દેતા, પણ જ્યારે પણ રાતે મારી આંખ ખુલતી, પપ્પા મારી પાસે બેઠા મને પ્રેમ કરતા હોય એ વિચારતા હું ચૂપચાપ પથારીમાં સૂઈ ગયો. આંખના ખૂણા ભીંજાતા ગયા. ક્યારે ઓશીકું ભીંજાયું અને ક્યારે હું ઊંઘી ગયો, ખબર ન પડી. સવારનો સૂરજ ચમક્યો ત્યારે આંખ ખુલી. મારી બાજુમાં જ મમ્મીની સુગંધ આવી. પલટીને જોયું તો એ મારી પાસે જ સૂતા હતા. હું તરત ચીસ પાડતો એમની છાતીએ વળગી ગયો. પણ અચાનક મારી નજર એમના ચહેરા પર પડી. ત્યાં નીલનું નિશાન હતું અને એ ખૂબ ઊંડી ઊંઘમાં હતા. થોડી વાર એમનો ચહેરો જોઈ રહ્યો, પછી ચૂપચાપ ઉઠીને બારીએ ઊભો રહીને બહાર જોવા લાગ્યો. જે હોટલમાં અમે રોકાયા હતા એ ખૂબ મોટી અને મોંઘી લાગતી હતી. બહારની સુંદર લીલોતરી મને પોતાની તરફ ખેંચતી હતી. મનમાં જ નક્કી કરી લીધું, જિંદગીમાં કામયાબ થઈશ તો એવી જ એક હોટલ બનાવીશ અને અમારા જેવા લોકોને ત્યાં જગ્યા આપીશ. થોડી જ વાર થઈ હતી કે મમ્મીની આહટ મને પાછળ લાગી. પલટીને જોયું તો એ મારી બરાબર ઊભા હતા. હું કંઈ બોલું એ પહેલાં પ્રેમથી કહ્યું, શું થયું મારા લાડલા દીકરાને? બહાર શું જોઈ રહ્યો છે? મેં કહ્યું, કાંઈ નહીં, બસ વિચારું છું કે ઉપરવાળાએ ઘણા પૈસા આપ્યા અને હું મોટો આદમી બની ગયો તો એવી જ હોટલ બનાવીશ અને મારા જેવા લોકોને ત્યાં રહેવા જગ્યા આપીશ. મમ્મીએ મારા માથે હાથ મૂક્યો અને બોલ્યા, અને હું તારો આ સપનું પૂરું કરવા જાન લગાવી દઈશ. આપણા ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે. નાસ્તો કરીને નીકળીએ. તારી સ્કૂલ પણ ત્યાં જ હશે અને હું કોશિશ કરીશ કે તને સારી ટ્યુશન ટીચર પણ મળી જાય જે તને સારી રીતે ભણાવે, ઠીક છે ને? મેં માથું હલાવ્યું. થોડી વારમાં નાસ્તો તૈયાર થયો. મમ્મીએ પોતાના હાથે પ્રેમથી મને ખવડાવ્યો અને પછી અમે હોટલમાંથી ચેકઆઉટ કરીને નીકળી ગયા. મમ્મી મને એક નાનકડા વિસ્તારમાં લઈ આવ્યા. નાના ઘર, ગલીઓમાં રમતા બાળકો. મારું દિલ અજીબ હાલતમાં હતું. મમ્મીએ મારા ખભે હાથ મૂકીને કહ્યું, મને ખબર છે તું પરેશાન થઈ રહ્યો છે. આ કેવો વિસ્તાર છે, અહીં કેવી રીતે રહીશું? પણ થોડો સમય અહીં જ કાઢવો પડશે, પછી હું તને સારી જગ્યાએ ઘર લઈ આવીશ. એક ઓરડાની નાનકડા ઘરમાં લઈ આવ્યા. નાનો ઓસરી, કિચન. હું એકદમ ચૂપ થઈ ગયો. મમ્મીએ મને ચારપાઈ પર બેસાડીને કહ્યું, આપણે અહીં જ ગુજારો કરવાનો છે. મુશ્કેલીઓ આવશે પણ બધું સંભાળવું પડશે. મેં તરત પૂછ્યું, આ ઘર તમને કેવી રીતે મળ્યું? તમે રાતે એ જોવા ગયા હતા? મમ્મીએ માથું હલાવીને કહ્યું, ના, ફોન પર જ બધી વાત થઈ ગઈ હતી. એ અંકલ હતા ને એમણે જ આ ઘર અપાવ્યું છે. હવે આપણે કામ કરવું પડશે અને મહિને ભાડું આપવું પડશે. તું કોઈ વાતચીત ચિંતા ન કર, ફક્ત પઢાઈ પર ધ્યાન આપ. અહીં નાની સ્કૂલ પણ છે. મારો દીકરો ભણશે, લખશે તો કામયાબ થઈ જશે. મેં કંઈ ન બોલ્યું. ઘર અને વિસ્તાર મને બિલકુલ પસંદ નહોતા પડ્યા. સમય ક્યારેય રોકાતો નથી. મમ્મીએ આખો દિવસ લગાવીને ઘર સેટ કરી નાખ્યું. સાંજે કિચનમાં ઊભા રહીને રસોઈ બનાવવા લાગ્યા. મને આશ્ચર્ય થતું હતું. દાદીએ ફક્ત સામાન લઈ જવા દીધો હતો, પણ મમ્મી પાસે પૈસા ક્યાંથી આવ્યા? મન થયું કે પૂછી લઉં, પણ ઉંમર નાની હતી, ધ્યાન ન ગયું. થોડી વારે મમ્મી ખાવાનું લઈને આવ્યા. ઓરડામાં ખાસ સામાન નહોતો. એક અલમારી, ચટાઈ અને માથા ઉપર પંખો, એટલું જ.
એમણે પોતાના હાથે મને ખવડાવ્યો અને અમે બંને મા દીકરો ચટાઈ પર ઊંઘી ગયા. બીજી સવારે મમ્મી મને સ્કૂલે લઈ ગયા. મને બેસાડીને પોતે નોકરીની શોધમાં નીકળી ગયા. આખો દિવસ હું ઘરે એકલો રહ્યો. ખાવાનું મૂકીને ગયા હતા કે ભૂખ લાગે તો ખાઈ લેજે, બહારથી તાળું મારી જાઉં છું. મને થોડો ડર લાગ્યો પણ હાલાત સાથે સમાધાન કરીને ચૂપ રહ્યો. સાંજે મમ્મી ઘરે આવી ત્યારે એમનો ચહેરો મુરઝાયેલો હતો. ખૂબ ચૂપ હતા. 2-3 વાર પૂછ્યું, નોકરી મળી? એમણે ખાસ જવાબ ન આપ્યો. પછી લગભગ 2 કલાક પછી એમણે જાણે હોશ આવ્યો મારી પાસે બેઠા અને બોલ્યા, નોકરી મળી ગઈ છે, પણ સવારે વહેલા જવું પડશે. ચાલ આજે બંને મા દીકરો તારો યુનિફોર્મ, પુસ્તકો, જૂતા લઈ આવીએ. મેં તરત કહ્યું, મમ્મી તમને નોકરી મળી ગઈ છે, પણ મેં સાંભળ્યું છે કે નોકરી આટલી સરળતાથી નથી મળતી. હજી ખર્ચો ન કરો, હું ઘરના કપડામાં જઈ શકીશ. મમ્મીએ કહ્યું, ના બેટા, હું તને કોઈ વસ્તુ માટે તરસતો નહીં રાખું. મારો દીકરો જે વસ્તુએ હાથ મૂકશે એ મમ્મી એને આપશે. પપ્પાએ તને હંમેશા એશની જિંદગી આપી છે, હું પણ તને ભરપૂર જિંદગી આપવા માંગુ છું. મારી પાસે હજી જવાબ ન હતો. હું ચૂપ રહ્યો. થોડી વારે અમે બંને મા દીકરો બજાર ગયા. મારા માટે જૂતા, બેગ, પુસ્તકો, યુનિફોર્મ ઘણું બધું ખરીદ્યું. બીજી સવારે મમ્મી મને સ્કૂલે છોડીને પોતે નોકરીએ ગયા. સમય ધીમે ધીમે વહેતો ગયો. કિન્ડરગાર્ટનરથી લઈને મેટ્રિક સુધી હું પહોંચી ગયો. પણ ઘર એ જ નાનું હતું અને મમ્મીની નોકરી પણ સવારથી જ શરૂ થતી હતી. હવે મને ધીમે ધીમે સમજ પડવા લાગી હતી. હું વારંવાર પૂછતો, મમ્મી તમે શું નોકરી કરો છો? પણ એમની પાસે ક્યારેય જવાબ ન હતો. એક વાત જાણીતી હતી, મારી મમ્મી પહેલાં કરતાં ઘણી કમજોર થઈ ગઈ હતી. પપ્પા મરી ગયા પછી મમ્મીની હાલત બિલકુલ પહેલાં જેવી રહી નહોતી. તેમનો ચહેરો બદલાયેલો, ઉદાસ લાગતો, જે મને વારંવાર દુઃખ આપતો. હું તેમને પૂછતો કે મમ્મી તમે ખરેખર કયું કામ કરો છો? મને કહો ને. પણ તેઓ ફક્ત એટલું જ કહેતા કે તારી માં તારા માટે કંઈ પણ કરી શકે છે. અને એ કંઈ પણ શું હતું એ મને કદી સમજાયું નહીં. મેટ્રિક પૂરું થતાં જ મેં પાર્ટ ટાઈમ નોકરી શરૂ કરી દીધી. મારો બધો સમય એક વકીલ સાહેબ સાથે પસાર થતો. હું તેમને ફાઇલો બનાવવામાં મદદ કરતો. તેમનો અસલ અસિસ્ટન્ટ બીજો કોઈ હતો, પણ હું એક એવો માણસ હતો જે તેમના દરેક કામમાં હાથ બટાવતો. બદલામાં દર મહિને તેઓ મને 5,000 રૂપિયા આપતા, જેથી મારો ખિસ્સા ખર્ચ નીકળી જતો. મમ્મી મને ગુસ્સે થતા કે તું ફક્ત ભણતર પર જ ધ્યાન આપ, પણ હું ખૂબ ગેરતમંદ હતો. હવે મમ્મી પાસેથી પૈસા માંગવા મને સારા નહોતા લાગતા. મેટ્રિક થઈ ગયું હતું એટલે મેં મનમાં નક્કી કર્યું કે હવે મમ્મીને નોકરી કરવા નહીં દઉં. હું જ નોકરી કરીશ. પોતાની માને હવે બેસાડીને ખવડાવીશ. પણ મમ્મી એ માનતા જ નહીં. દરરોજ સવારે પોતાની બેગ ઉપાડીને નોકરીએ નીકળી જતા. ક્યાં જતા હતા, કયું કામ કરતા હતા, કંઈ ખબર નહીં. એક દિવસ મેં તેમની સાથે ઝઘડો કર્યો. તમે મને તમારી કામની જગ્યાએ લઈ જાઓ. તમારી હાલત કેવી થઈ જાય છે, કેટલા પાતળા થઈ ગયા છો. એકવાર તમારું કામ સમજવા દો. તમારા શેઠને મળવા દો. જે કામ કરો છો એ જગ્યા જોવા દો. ઓછામાં ઓછું એટલું તો ખબર પડે કે મારી માં શું કામ કરે છે. ઉપરવાળો ના કરે, કોઈ દિવસ તમને કંઈ થઈ જાય તો હું તમારી પાસે કેવી રીતે પહોંચું? મમ્મીએ મને ખૂબ ઠપકો આપ્યો. તું મારા પર શક કરે છે કે હું કોઈ ખરાબ કામ કરું છું? તું પોતાની માને શું સમજે છે? ખરાબ નજરે જુએ છે? મેં ખૂબ રડતા કહ્યું, ના મમ્મી, એવું કાંઈ નથી. તમે જ મારું બધું છો. તમારા વિના તમારો દીકરો અધૂરો છે. હું તમને ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. તમારી જરા પણ તકલીફ મને દુઃખ આપે છે. પ્લીઝ એક વાર બતાવી દો. પણ તેમણે મારી કોઈ વાત સાંભળી નહીં. ઉલટાનું મને જ ખૂબ ઠપકો આપીને ચૂપ કરી દીધો. એ ઠપકો ના જાણે કેમ મને ખૂબ ચૂપ કરી ગયો. એટલે હું ચૂપ થઈ ગયો. સમય ઝડપથી પસાર થતો ગયો. 2 વર્ષ પછી મારી નોકરી પાકી થઈ ગઈ. હવે મેં મમ્મીના પગમાં બેડીઓ પહેરાવી દીધી, એટલે કે સખત પહેરો બેસાડી દીધો કે તમે હવે કોઈ પણ પ્રકારની નોકરી નહીં કરો. હું મોટો થઈ ગયો છું, કાબિલ થઈ ગયો છું. હું નોકરી કરીને તમને ખવડાવી શકું છું. આ જોડેલા હાથ જોઈ લો. તમે જેટલું કરી શક્યા એ કરી લીધું. હવે જે કરવાનું છે એ તમારો દીકરો કરશે. મારી વાતે તેમને નોકરી છોડી દીધી. બાળપણથી હું તેમને નોકરી કરતા જોઈ રહ્યો હતો, પણ આજ દિન સુધી સમજી શક્યો નહીં કે તેઓ ખરેખર શું કામ કરતા હતા. એક સામાન્ય દિવસ હતો. સવારથી મમ્મીની તબિયત ખરાબ લાગતી હતી. મેં એક કંપનીમાં કામ શરૂ કર્યું હતું જ્યાં પુસ્તકો છાપવામાં આવતા હતા અને હું ત્યાં સુપરવાઇઝર હતો. ઓછા સમયમાં મેં ત્યાં પોતાના પગ જમાવી દીધા હતા. એ જ વકીલ સાહેબના કારણે મને આ સારી નોકરી મળી હતી, પણ વકીલાત ભણવાનું મન નહોતું એટલે થોડા વર્ષોમાં જ તેમનો સાથ છોડી દીધો. અહીં મને ખૂબ સારો પગાર મળતો હતો, જેથી મારું જીવન ઘણું સુખી થઈ ગયું હતું. સવારે નાસ્તો કરતા મારી નજર મમ્મી પર જ હતી. તેઓ ખૂબ શાંત લાગતા હતા. મેં પૂછ્યું, શું થયું મમ્મી, આટલા શાંત કેમ છો? તબિયત ઠીક છે ને? તેમણે મને પોતાની પાસે બોલાવ્યો. આવને, તારી સાથે થોડી વાત કરવી છે. હું ચૂપચાપ તેમની પાસે ગયો. નાસ્તો એમનો તેમ જ પડ્યો રહ્યો. મારા માટે મમ્મી સૌથી વધુ મહત્વના હતા.
હું તેમને હંમેશા પહેલા નંબરે રાખતો. તેમણે મને જોઈને કહ્યું, મેં જિંદગીમાં બધું જ ગુમાવી દીધું. તારા પપ્પા પછી ફક્ત તું જ મારી દુનિયા છે. હું તને એટલો બધો પ્રેમ કરું છું કે મારા હાલત તને કહી નથી શકતી. તારા માટે હું આખી દુનિયા સાથે લડી શકું, પણ હવે મારો સમય આવી ગયો છે. મારી તબિયત એવી નથી કે હું વધુ દિવસ જીવી શકું. એટલે એક વાત આજે તને કહેવા માંગુ છું. તું હંમેશા પૂછતો હતો ને કે હું શું કામ કરું છું, મારી જિંદગી શું છે. કદાચ તારા મગજમાં એ પણ આવતું હશે કે તારા નાનીએ દાદીએ તારા પપ્પા મરતા જ મને ઘરમાંથી કેમ કાઢી મૂકી. તારા પપ્પા મને એટલો બધો પ્રેમ કેમ કરતા હતા. નનિહાલવાળા અને દાદીવાળા તને નાજાયજ કેમ કહેતા હતા. મેં માથું હલાવ્યું. તેમણે આગળ કહ્યું, હું મરી જાઉં પછી મારી અલમારીમાં એક નાનકડું સોનેરી રંગનું સંદૂક હશે. મેં તેમાં મારી આખી જિંદગી લખીને બંધ કરી દીધી છે. જ્યારે તું એ ખોલીશ ત્યારે તને ખબર પડી જશે કે તારી માં કોણ હતી, શું કરતી હતી, કઈ નોકરી હતી અને આવા જુર્મ કેમ સહેવા પડ્યા. મને કેમ કાઢી મૂકવામાં આવી. મારી સાથે કોણે સંબંધ નહોતો રાખ્યો. તેઓ બોલ્યે જ જતા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહેતા હતા. હું ચૂપચાપ સાંભળતો હતો. તેમણે કહ્યું, કદાચ મારી પાસે આ અઠવાડિયું કે આ મહિનો જ બાકી હશે. હું આ દુનિયામાંથી વિદાય લઈશ. મારા મર્યા પછી તું પોતાનો ખૂબ ખ્યાલ રાખજે. મારું બેંક ખાતું પૈસાથી ભરેલું છે. મેં આટલા પૈસા જમા કર્યા છે કે મારા જતા પછી મારો દીકરો એ પૈસે ઘર લઈ શકે, પોતાનો ધંધો શરૂ કરી શકે. એ સંદૂક ખોલીશ તો તેમાં ચેક પણ મળશે. તું સરળતાથી પૈસા કાઢીને પોતાનું જીવન શરૂ કરી શકીશ. મારા જતા પછી રડતો નહીં, ફક્ત ઉપર આકાશ તરફ જોઈને હસતો રહેજે. મારા દિલને શાંતિ મળતી રહેશે. એનાથી વધુ કંઈ નહીં કહું. મેં એકદમ મમ્મીને છાતીએ વળગાડી લીધા અને રડતા કહ્યું, ના મમ્મી, ઉપરવાળો ના કરે કે તમને કંઈ થાય. તમારો સાયો મારા માથે હંમેશા આવો જ રહે. એવી વાતો ના કરો. મારું દિલ ફાટી જશે. તમારા સિવાય મારી પાસે છે જ કોણ. મમ્મીએ કંઈ જવાબ નહોતો આપ્યો. મેં તેમનું ખૂબ ધ્યાન રાખ્યું, પણ તેમને બરાબર કહ્યું હતું. માત્ર એક જ અઠવાડિયા પછી તેઓ આ દુનિયામાંથી વિદાય લઈ ગયા અને હું એકદમ ખાલી હાથ રહી ગયો. એવું લાગતું હતું કે મારી દુનિયા જ ખતમ થઈ ગઈ. મારી પાસે કંઈ બચ્યું નહીં. મેં ખૂબ રડ્યું. તેમની સાથે ચોંટીને ખૂબ આંસુ વહાવ્યા, પણ તેઓ ઉઠ્યા નહીં. મને એ વખત યાદ આવે છે જ્યારે હું માત્ર 7 વર્ષનો હતો અને મમ્મી મને ખોળામાં લઈને ઘરની બહાર નીકળી ગયા હતા, એકલી, તન્હા, લાચાર અને રડતી હોય એમ. પપ્પાના અંતિમ સંસ્કારમાં મારા મિત્રોએ, મહોલ્લાના લોકોએ એકઠા થઈને મમ્મીનો સાથ આપ્યો હતો. મેં નાના નાનીને કહ્યું હતું કે મમ્મી ગુજરી ગયા છે. ના દાદા દાદીને એવા લોકોને કહીને શો ફાયદો, જેમણે જીવતે જીવ પૂછ્યું ન હતું. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. આ ઘર મને કરડવા દોડતું હતું. હું એકદમ એકલો થઈ ગયો હતો. ઠીક એક અઠવાડિયા પછી મમ્મીની વાત યાદ આવી. એ સોનેરી સંદૂક કંઈક વિચારીને મેં તેમની અલમારી ખોલી અને જ્યારે સંદૂક ખોલ્યું તો એક પળ માટે હું સ્તબ્ધ થઈ ગયો. તેમાં ઘૂંઘરું હતા, એક ચેક હતું અને એક પત્ર હતો. મેં પત્ર કાઢ્યો અને જેમ જેમ વાંચવા લાગ્યો મારી આંખોમાંથી ઝટપટ આંસુ વહેવા લાગ્યા. તેમાં લખ્યું હતું, હું જાણું છું કે જ્યારે તું આ પત્ર વાંચી રહ્યો હોઈશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. આ પત્ર મેં મારા જીવનના છેલ્લા ભાગમાં લખ્યો છે. તું મારી આખી દુનિયા છે. તને ખૂબ પ્રેમ કરું છું. તારા માટે મેં ફરી એકવાર એ જ ગંદકી પસંદ કરી જેમાંથી તારા પપ્પાએ મને કાઢી હતી. હું નાચનારી હતી, કોઠા પર રહેનારી. લોકો મારા હુસ્નના દીવાના હતા. જો તું ક્યારેય એ બદનામ ગલીમાં જઈશ અને પોતાની માનું નામ લેશે તો લોકો તને તારી માની વાતો સંભળાવશે. પણ હું તને કસમ આપીને મરું છું, તું ત્યાં ક્યારેય ન જજે, ક્યારે નહીં. મેં મારી આખી જિંદગી એવી જ કાઢી છે. જે પૈસા કમાયા એ તારા માટે રાખ્યા છે. હા, હું જાણું છું કે તારે પૈસાની જરૂર નથી, પણ યાદ રાખજે, મેં તારા માટે ઘણા સપના જોયા હતા. મને વિશ્વાસ છે કે મારો દીકરો એ પૈસાથી કારોબાર જરૂર શરૂ કરશે અને ઈમાનદારીથી ચલાવશે. મેં ક્યારેય કોઈ મરદનો બિછાનો નથી સજાવ્યો. તને નાના નાની અને દાદીવાળા જે નાજાયજ કહે છે, એટલે કે હું તારા પપ્પા સાથે લગ્ન પહેલાં જ સંબંધમાં આવી ગઈ હતી અને તું આ દુનિયામાં આવી ગયો હતો, પણ અમે લગ્ન કરી લીધા હતા. મારા પપ્પાએ મને ઘણું સમજાવ્યું હતું કે આ કામ છોડી દે, પણ પૈસાની લાલચ માણસને ક્યાંય નથી છોડતી અને મને પણ નહોતી છોડી. તારા પપ્પાએ મને પસંદ કરી અને પછી પ્રેમ કરી બેઠા. આખી દુનિયાએ મારો સાથ છોડી દીધો હતો, પણ તારા પપ્પાએ નહીં છોડ્યો. જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી અને તું જન્મવાનો હતો, તારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરે મના કરી દીધી કે બાળક નહીં થઈ શકે, પણ મેં હિંમત નહોતી હારી અને તને આ દુનિયામાં લાવી. ફક્ત એક જ વિચારથી કે મારો દીકરો મારા જેવો નહીં બને, એ પોતાના બાપ જેવો બને, ઈમાનદાર અને સારો માણસ. મને માફ કરી દેજે. હું તારા માટે પૂરા 1 કરોડનો ચેક છોડીને જઈ રહી છું. ઉપરવાળો તારી સાથે. 6 અંતમાં તેમનું નામ લખેલું હતું. મેં તેમના ઘૂંઘરું હાથમાં લીધા અને માથું
એના પર ટેકવીને ખૂબ રડ્યો. ચેક પર નજર પડી તો મારી હાલત વધુ ખરાબ થઈ ગઈ. આજે મને સમજાયું કે મારી મા સાથે બધા એટલી નફરત કેમ કરતા હતા. ઘણીવાર રડ્યા પછી હું ચૂપચાપ ત્યાં જ બેસી ગયો. જિંદગી ખૂબ અજીબ છે. માણસ કોણ છે, શું કરે છે, એને કંઈ ખબર નથી. પછી મેં તેમના પૈસાથી પોતાનો કારોબાર શરૂ કર્યો. આજે મેં એ કારોબારને બુલંદીએ પહોંચાડ્યો છે. પણ એ સુખ, એ શાંતિ મને મળતી નથી જે મને મમ્મીની સાથે મળતી હતી. હું રોજ તેમને યાદ કરીને રડું છું. એ તેમની આત્માની શાંતિ માટે પૂજા કરાવું છું અને ઉપરવાળાને કહું છું કે જે ગુનાહ, જે પાપ તેમણે કર્યા હોય એને માફ કરી દેજો. એ દિવસથી આજ દિન સુધી મેં પોતાને ક્યારે પહેલા જેવો નથી લાગ્યો. દુનિયા મને કેટલો પણ સફળ કહે, કેટલો પણ મોટો બિઝનેસમેન કહે, મારી અંદર એક અજીબ ખાલી જગ્યા છે જે કોઈ ભરી નથી શકતું. માના જવાથી મારી અંદર જાણે બધું જ તૂટી ગયું હતું. હું ઘણીવાર રાત્રે એ સોનેરી સંદૂક પાસે બેસી જાઉં છું, ઘૂંઘરું હાથમાં લઈને. એવું લાગે છે કે માં હજી પાસે છે, ઊભા છે અને કહે છે, દીકરા રડીશ નહીં, હું તારી સાથે છું. પણ સત્ય એ હતું કે તેઓ નહોતા અને આ દુનિયામાં તેમના કરતાં મારું કોઈ નહોતું. માના જવાથી મેં પોતાને ફક્ત એક જ કામમાં ઝોંકી દીધો હતો. કામ સવારથી રાત સુધી, બસ કામ. લોકો કહેતા કે હું ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છું, પણ તેમને ક્યાં ખબર કે મારી અંદર આગળ વધવાની કોઈ ખુશી નહોતી. બસ એક ભાગવાનું હતું, યાદોથી, દર્દથી અને એ શાંતિથી જે ઘરની દરેક દિવાલ પર ચોંટેલી રહેતી હતી. એક દિવસ ઓફિસથી પાછા ફરતા મારી મુલાકાત એક વૃદ્ધ અંકલ સાથે થઈ. તેઓ રસ્તાની બાજુએ બેઠા ઠંડી હવામાં પોતાને સંકોરી રહ્યા હતા. કપડાં ઝૂલતા, શરીર કમજોર અને ચહેરો એવો કે જાણે ઘણી રાતોથી ઊંઘ અને ખોરાક બંનેથી દૂર હોય. કંઈક ખેંચાણ આવી અને હું તેમની પાસે ઊભો રહી ગયો. પૂછ્યું, અંકલ, ઘરે જવું છે? હું છોડી દઉં? તેમણે મારી તરફ જોઈને ફક્ત એટલું કહ્યું, બેટા, ઘર તો છે પણ ત્યાં કોઈ રાહ જોતું નથી. એ વાત સાંભળતા જ મારું દિલ ધડક થઈ ગયું. અચાનક મમ્મીનો ચહેરો સામે આવી ગયો. તેઓ પણ તો એ જ કહેતા હતા, મારું કોઈ નથી, ફક્ત તું છે. મેં એ અંકલને ઘરે છોડ્યા, પણ તેમના ચહેરાનું એકલતું મારા દિલ પર કાયમની લીટી બની ગયું. એ જ રાતે માના ઘૂંઘરું પાસે બેસીને મેં પોતાની સાથે એક વચન લીધું. હું કોઈ માં, કોઈ વૃદ્ધ, કોઈ બાળક, કોઈ પણ માણસને એકલતામાં તડપવા નહીં દઉં. જે દર્દથી હું તૂટ્યો છું એ હું કોઈ બીજાને નહીં આપું. એ જ વાત મારા માટે જિંદગીનો નવો રસ્તો બની ગઈ. મારી પાસે પૈસા હતા, અક્કલ હતી અને માના આશીર્વાદ હતા. મેં ધીમે ધીમે કારોબાર વધારતા એક મોટું આશ્રમ કેન્દ્ર બનાવ્યું. વૃદ્ધો માટે, એ બાળકો માટે જેમની પાસે કોઈ નથી, એ સ્ત્રીઓ માટે જેમના પર જિંદગીએ એ જ જુલ્મ કર્યા હતા જે મારી માએ સહન કર્યા હતા. લોકો પૂછતા, તું આટલી મદદ કેમ કરે છે? દુનિયામાં આટલો દુઃખ છે, બધાનો બોજો કેમ ઉપાડે છે? હું ફક્ત હળવું હસતો અને કહેતો, કારણ કે એક માં હતી જેણે પોતાના દીકરા માટે આખી દુનિયા એકલી ઉપાડી હતી. ધીમે ધીમે મારી આ ઓળખ બદલાતી ગઈ. હું મોટો બિઝનેસમેન નહીં, એક મદદગાર કહેવાવા લાગ્યો અને મને એ જ ગમતું હતું. દર મહિનાની પહેલી તારીખે હું માની યાદમાં મંદિર પ્રસાદ ચડાવું છું, ફક્ત એક જ પ્રાર્થના સાથે, ઉપરવાળા મારી માની ભૂલ મોટી હોય કે નાની, એને માફ કરી દેજે. એના ભાગની સજા મારા ભાગમાં લખી દેજે, પણ એને શાંતિ આપજે. અને કદાચ મારી એ પ્રાર્થના પૂરી પણ થતી હોય છે, કારણ કે ઘણી રાતે એવું લાગે છે કે કોઈ મારા માથે હાથ ફેરવે છે, બિલકુલ એમ જેમ મમ્મી ફેરવતા હતા. સમયની સાથે મારું દિલ પણ થોડી શાંતિ પકડવા લાગ્યું છે, પણ માની યાદો ક્યારેક ઓછી નથી થતી, બસ મારી મુસ્કાનમાં છુપાઈ ગઈ છે. આજે પણ જ્યારે કોઈ સ્ત્રી આંસુ ભરી આંખે પોતાના દુઃખો કહે છે કે કોઈ બાળક મા બાપ વગરનો મારી પાસે આવીને ગળે વળગી પડે છે, ત્યારે મને એવું લાગે છે કે હું મારા બાળપણને ફરીથી છાતી સાથે વળગાડી રહ્યો છું. અને ત્યારે હું એટલું જ કહું છું કે હવે ડરશો નહીં. હું છું ને, જેમ મારી મા મારા માટે હતી એમ હું તમારા માટે છું. સમય વહેતો ગયો અને મારું જીવન એ સોનેરી સંદૂકની આસપાસ રહેવા લાગ્યું. દરરોજ સવારે ઉઠીને માના ઘૂંઘરું હાથમાં લઈને કપાળે લગાવવું અને પછી દિવસની શરૂઆત કરું. મને લાગતું કે માં દરેક પગલે મને જોઈ રહી છે. થોડાક જ વર્ષોમાં મારો ધંધો ખૂબ મોટો થઈ ગયો. શહેરમાં મારા નામથી લોકો કામ માંગતા. દરેક કહેતું કે હું ખૂબ નસીબદાર છું, આટલો મોટો બિઝનેસમેન, આટલી ઇજ્જત અને આટલા પૈસા. પણ કાશ તેઓ જાણતા કે જે વખતે હું સૌથી વધુ હસું છું એ જ વખતે મારું દિલ સૌથી વધુ તૂટે છે. ઘરે પાછા ફરીને જ્યારે દરવાજો ખોલું ત્યારે એકદમ ખામોશી મને ઘેરી લે છે. એવું લાગે છે દિવાલો મારી આંખોમાં ઝાંકીને પૂછે છે, એ ક્યાં છે જેના માટે તું આ બધું કરે છે? હું અંદર જાઉં અને સૌથી પહેલું કામ એ કરું કે માના ઘૂંઘરું ઉઠાવું, તેને હથેળી પર મૂકીને મહેસૂસ કરું. એવું લાગે કે માં હજુ પણ અહીં જ છે. એ જ વખતે મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો.
જેણે મને ફરીથી મારી જાત સાથે મિલાવ્યો. એક દિવસ આશ્રમ કેન્દ્રમાં એક વૃદ્ધ મહિલા આવી. તેમનું નામ સીતારા હતું. ઉંમર લગભગ 60ની આસપાસ હશે, પણ આંખોમાં એવો દર્દ કે કોઈ જોઈ લે તો દિલ કંપી ઉઠે. જ્યારે હું તેમને મળ્યો ત્યારે તેમણે માથું નમાવીને કહ્યું, બેટા, શું હું અહીં રહી શકું? હું કોઈ કામની નથી રહી, કોઈ મારું નથી રહ્યું. સમયની માર ખાઈને અહીં સુધી પહોંચી છું. તેમનો અવાજ સાંભળતા જ કોઈ કારણ વગર મારું દિલ ભરાઈ આવ્યું. હું તેમને ધ્યાનથી જોતો રહ્યો. ઉંમરની સાથે ચહેરા પર ઊંડી ઝૂરીઓ હતી, પણ એ ઝૂરીઓમાં મને ક્યાંક મારી માનો ચહેરો દેખાવા લાગ્યો. મેં કંઈ પૂછ્યા વગર કહ્યું, આ તમારું ઘર છે, જેટલું ઈચ્છો એટલું અહીં રહો. તેમણે મારી તરફ જોયું તો એવું લાગ્યું કે તેમની આંખોમાં પહેલીવાર કોઈએ વિશ્વાસ ભર્યો હોય. એ દિવસથી તે દરરોજ મને આશીર્વાદ આપતા અને જ્યારે પણ તે મારા માથે હાથ ફેરવતા મારું દિલ ભરાઈ આવતું. એક દિવસ મને ખવડાવતા તેમણે કહ્યું, તે લગ્ન કેમ નથી કર્યા બેટા? જિંદગી એકલા કેવી રીતે કાપે છે? તારી આટલી સફળતા છતાં ઘરમાં કોઈ નથી, માની જગ્યા કોઈ નહીં લઈ શકે, પણ એક સાથીનું હોવું જરૂરી છે. મેં થોડું હસીને ધીમેથી કહ્યું, માં ગઈ છે પછી કોઈની જરૂર જ નથી લાગી, અને ડર પણ લાગે છે. લોકો ફક્ત પૈસા જુએ છે, દિલ નહીં. સીતારાજીએ માથું હલાવ્યું અને બોલ્યા, ના બેટા, દરેક એવું નથી હોતું. દુનિયા સારા લોકો પર જ ટકી છે, બસ અંતર ઘટાડવાની દેર છે. તું પણ કોઈને મળવા દે, કદાચ તને કોઈ મળી જાય. એ દિવસે તેમની વાત દિલ પર લાગી. રાત પર ઊંઘ ન આવી. વિચારતો રહ્યો, શું માં ઈચ્છતી હશે કે હું જિંદગી આમ જ એકલો કાઢી દઉં? શું તે ઈચ્છતી હશે કે હું ફક્ત તેમના ઘૂંઘરૂ સાથે જ વાતો કરતો રહું? કદાચ નહીં. તે હંમેશા ઈચ્છતી હતી કે હું સારું જીવન જીવું, ખુશ રહું, અને કોઈ એવું હોય જે મારા એકલતાને સમજે. સમય વીતતો ગયો અને મારા કામોની વચ્ચે પણ અંદરથી હું ઈચ્છતો હતો કે કોઈ એવું હોય જે મારી ખોટ ન ભરી શકે, પણ મારી સાથે તો ઊભું રહી શકે. એક દિવસ આશ્રમ કેન્દ્રમાં એક નવી શિક્ષિકા આવી. તેનું નામ આરાધ્યા હતું. ખૂબ નરમ સ્વભાવની છોકરી, બાળકોને ભણાવતી અને સૌથી વધુ ધ્યાન એ બાળકો પર આપતી જેમની પાસે કોઈ ન હતું. તે બાળકો સાથે એવી રીતે વર્તતી કે જાણે પોતાનો ભૂતકાળ તેમાં શોધી રહી હોય. ધીમે ધીમે તેની હસવી અને તેના શબ્દોએ આશ્રમનો માહોલ બદલી નાખ્યો. બાળકોએ તેને માં જેવો પ્રેમ આપવા માંડ્યો અને તેની આંખોમાં હંમેશા એક અજીબ શાંતિ રહેતી. મેં તેની સાથે વાતચીત શરૂ કરી અને દરેક વાતમાં એક જ વાત લાગી કે તેની અંદર પણ કોઈ તૂટેલો ભાગ છે. એક દિવસ મેં પૂછ્યું, આરાધ્યા, તારા જીવનમાં કોઈ છે? તેણે નજર નીચી કરી અને કહ્યું, હતો, પણ તેને છોડી દીધું. મને સમજાયું નહીં, પણ તેની આંખો કહી રહી હતી કે તેણે ઘણું સહન કર્યું છે. ધીમે ધીમે અમે વાતો કરવા લાગ્યા અને એકબીજાને સમજવા લાગ્યા. કદાચ અમારી વાર્તાઓ દુઃખથી ભરેલી હોવાથી અમે આટલી જલ્દી એકબીજાને સમજી શક્યા. પછી એક સાંજે હું આશ્રમની છત પર બેઠો હતો. માનો ઘૂંઘરૂ હાથમાં હતો અને અચાનક આરાધ્યા ત્યાં આવીને બેઠી. તેણે ઘૂંઘરૂ જોયા અને પૂછ્યું, આ શું છે? મેં તેને બધું કહ્યું, માના જીવનનું દરેક પાનું, તેમનો દર્દ, તેમનો પ્રેમ અને તેમનું જતું રહેવું. હું બોલતો રહ્યો અને તે ચૂપચાપ સાંભળતી રહી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, તમારી માં ખૂબ હિંમતવાન હતી અને તમે તેમની સૌથી મોટી જીત છો. એ એક વાક્યએ મારી અંદરની બધી ગાંઠો ખોલી દીધી. માના મૃત્યુ પછી પહેલીવાર હું કોઈની સામે રડ્યો. તે ચૂપચાપ મારી પાસે બેઠી રહી, કંઈ ન બોલી, અને બસ મારો હાથ પકડી લીધો. એ દિવસે પહેલીવાર મને લાગ્યું કે ઉપરવાળો કોઈને મારા જીવનમાં મોકલી રહ્યો છે. એવું કોઈ જે મારો દર્દ ફક્ત સાંભળે નહીં, પણ મહેસૂસ પણ કરે. કેટલાક મહિના પછી અમે ખૂબ નજીક આવી ગયા હતા. તે માની વાતો એવી રીતે કરતી જાણે તેને ઘણા વર્ષોથી ઓળખતી હોય. હું દર વખતે ચકિત થઈ જતો અને વિચારતો કે માં હોત તો આરાધ્યાને જોઈને કેટલી ખુશ થાત. એક દિવસ મેં સીતારાજી સામે મારી વાત રાખી. કહ્યું, મને લાગે છે કે મને આરાધ્યા પસંદ છે. તે મારા જીવનમાં શાંતિ લાવે છે, પણ મને ડર લાગે છે. શું મારી માની જગ્યા કોઈ બીજું લઈ શકે? સીતારાજીએ મારી સામે જોયું અને માથું હલાવીને બોલ્યા, બેટા, માની જગ્યા તો કોઈ ન લઈ શકે, અને એ કોઈ ઈચ્છતું પણ નથી, તું પણ નહીં. પણ જિંદગીમાં કોઈ એવું હોય જે તારી માની ખોટ સમજે, ભરે નહીં, પણ તેના હોવાથી તને જીવવાનું કારણ મળે, એટલું જ પૂરતું છે. તેમની આ વાત દિલમાં ઉતરી ગઈ. એ જ સાંજે મેં માના ઘૂંઘરૂ હાથમાં લીધા અને મનોમન કહ્યું, માં, જો તમે ઈચ્છો છો કે હું જીવનમાં આગળ વધું તો મને કોઈ નિશાની આપજો. પતા નહીં કેવી રીતે એ જ ક્ષણે ઝડપથી પવન ફૂંકાયો અને ઘૂંઘરૂ મારી હથેળી પરથી પડીને જમીન પર ટનની ધ્વનિ કરીને વાગી ઉઠ્યા. મને સમજાઈ ગયું કે માએ મને પરવાનગી આપી દીધી છે. કેટલાક દિવસ પછી મેં આરાધ્યાને મંદિરની બહાર રોકીને કહ્યું, મારે તને કંઈક કહેવું છે. તેણે હળવું સ્મિત કરીને કહ્યું, હા કહો. મેં થોડો અચકાતા કહ્યું, શું તું મને અપનાવીશ?
મારા આખા ભૂતકાળ સાથે, મારી માના દર્દ સાથે, મારી તૂટેલી જિંદગી સાથે. તેણે આંખના પલકારા વગર કહ્યું, હા, કારણ કે તૂટેલા લોકો જ કોઈના દર્દને સૌથી વધુ મહેસૂસ કરી શકે છે. એ જ દિવસથી અમારી જિંદગીએ એક નવો વળાંક લીધો. કેટલાક મહિના પછી અમે એક નાનકડા ફંક્શનમાં લગ્ન કરી લીધા. મંદિરની સામે થોડા વડીલો, થોડા બાળકો સહારો શોધતા કેટલાક લોકો અને સીતારાજીના આશીર્વાદ સાથે જ્યારે આરાધ્યાએ ઘરમાં પગ મૂક્યો ત્યારે મેં તેને સૌથી પહેલા એ સોનેરી સંદૂકની બતાવી અને કહ્યું, આ મારી માનો છેલ્લો સહારો છે, આ મારી બુનિયાદ છે. તેને કપાળે લગાવીને કહ્યું, તમારી માં આજે પણ આ ઘરમાં છે અને હંમેશા રહેશે. અને એ દિવસે એવું લાગ્યું કે જાણે મારું ઘર ફરીથી ઘર બની ગયું હોય. દિવાલો બોલવા લાગી, ખામોશી મલકવા લાગી, હવામાં એક હળવી મીઠાશ ફેલાઈ ગઈ અને મને લાગ્યું કે માં ક્યાંય ઉપરથી મુસ્કરાઈ રહી છે. આજે મારી જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હું આશ્રમ કેન્દ્રોની સંખ્યા વધારી ચૂક્યો છું, ઘણા બાળકોનો ભણતરનો ખર્ચો ઉપાડું છું, ઘણી સ્ત્રીઓને કામ અપાવું છું, વડીલોને સહારો આપું છું અને દરેક રાતે માની યાદમાં એ ઘૂંઘરું જોઉં છું. તેમની તસવીર સામે દીવો પ્રગટાવીને કહું છું, માં, તમારા દીકરાએ તમારી બધી જ મહેનતનો બદલો ચૂકવી દીધો. જે દિવસે તે દુનિયા સામે લડીને મને જીવતો રાખ્યો હતો, આજે હું એ જ દુનિયામાં લોકોને જીવતા રાખું છું. અને સૌથી મોટી વાત, હું હવે એકલો નથી, મારી સાથે આરાધ્યા છે અને માનો આશીર્વાદ છે. જ્યારે પણ આકાશ તરફ જોઉં છું, મને પૂરો વિશ્વાસ છે કે માં ત્યાં ક્યાંક બેસીને પોતાના દીકરાને જોઈ રહી છે અને મુસ્કુરાઈ રહી છે, જાણે કહેતી હોય કે મારો દીકરો આખરે કામયાબ થઈ ગયો, ફક્ત પૈસામાં નહીં, દિલમાં, ઇન્સાનિયતમાં અને મોહબ્બતમાં. મિત્રો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આવનારી દરેક અપડેટ સૌથી પહેલાં તમને મળે. ખૂબ ખૂબ આભાર.